ન્યૂઝ રૂમ ગુજરાત પર અને આ જ રીતે ક્ષણે ક્ષણ સતત સ્ક્રીન પર નજર રાખજો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. હવે આંકડા વડોદરાથી, વડોદરા મહાનગરપાલિકાના પોસ્ટલ બેલેટના કાઉન્ટ બતાવી દો. ભાજપ આગળ છે ભાઈ, 35 બેઠકો વડોદરામાં ભાજપ સરસાઈ, 35 બેઠકો પર મજબૂત સરસાઈ વડોદરામાં ભાજપ છે. કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે મજબૂત રીતે. વડોદરાના સૌથી પહેલા પરિણામ માત્ર ન્યૂઝ રૂમ ગુજરાત પર. વડોદરાની જનતાએ પણ શરૂઆતી વલણમાં ભાજપ પર ભરોસો જતાવ્યો છે. કિશન, બિલકુલ, તો એક બાદ એક પરિણામો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદની અંદર જબરજસ્ત ભગવો લહેરાવ્યો છે. 30 વર્ષથી અમદાવાદમાં જબરજસ્ત ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં વડોદરાની 5 બેઠકો પર જે સરસાઈ છે જોવા મળી રહી છે. કોંગ્રેસને વડોદરામાં 5 બેઠકો પર સરસાઈ જોવા મળી રહી છે. 5 બેઠકો પર વડોદરામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અનેક મુદ્દાઓ હતા વડોદરામાં. વડોદરાથી સૌથી મોટા પરિણામ આવી ગયા છે. વડોદરામાં 5 બેઠકો પર કોંગ્રેસ એ આગળ ચાલી રહી છે. અમદાવાદ મનપામાં પણ વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય છે, ભવ્ય વિજય થઈ રહ્યો છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ બોડકદેવ મણિનગરની જે પેનલ છે એમાં ભારતીય જનતા પાર્ટી જી બિલકુલ, ઘાટલોડિયા નવરંગપુરામાં પણ ભાજપની પેનલ અત્યારે આગળ છે. સૌથી મોટી મહાનગર દાણી લીમડામાં પણ કોંગ્રેસની પેનલ અત્યારે આગળ છે. દાણી લીમડા જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે તેમાં અત્યારે કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે. પૂર્વની અંદર પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મજબૂત જોવા મળી રહી છે. તો લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અત્યારે આગળ જોવા મળી રહી છે. અનેક જગ્યાના એ રૂઝાનો શરૂઆત થઈ ગયા છે. ત્યારે ન્યૂઝ રૂમ ગુજરાત પર આપ સૌથી ઝડપી પરિણામ જોઈ રહ્યા છો. હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી મોટા સમાચાર સુરતથી આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી મનોજ સોરઠિયા એ હાલ આગળ ચાલી રહ્યા છે. મનોજ સોરઠિયાને સારા એવા મત એ સુરતની અંદર મળી રહ્યા છે. ખૂબ મોટા સમાચાર. સુરતથી ક્યાંક પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળશે. ઉમંગ, મનોજ સોરઠિયા આગળ ચાલી રહ્યા છે. તો સાથોસાથ જૂનાગઢથી ભૂપત ભાયાણી પણ આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર. જી બિલકુલ, સૌ કોઈની નજરે સુરત ઉપર હતી, કારણ કે જ્યારથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો હતો એ સુરતની અંદર જેવી જ ઈવીએમ અને બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ છે તેવા જ આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા હોય, આ સિવાયની 4 અન્ય બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. અને સૌથી વધારે નજર એ ભેસાણ વિસાવદર ઉપર હતી. ત્યાંથી પૂર્વ ધારાસભ્ય તમામની વચ્ચે મોટા સમાચાર. કાવ્યા કથિરિયાને શરૂઆતમાં લીડ નથી મળતી. કાવ્યા કથિરિયાની જગ્યાએ આમ આદમી પાર્ટી અહીં લીડ બનાવતી જોવા મળી રહી છે. કાવ્યા કથિરિયા પાછળ ચાલી રહ્યા છે, મનોજ સોરઠિયા આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી બળદ બનાવતી જોવા મળી રહી છે. પેનલ તૂટે તેવી શક્યતાઓ સુરતની અંદર. જી બિલકુલ, પહેલેથી જે વાત હતી કે કાવ્યા કથિરિયા, અલ્પેશ કથિરિયાના જે પત્ની છે તેમનું ભરેલું નાળિયેર હતું ને ભરેલું નાળિયેરના રૂઝાનો પણ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. રિંકલ પોસિયા જેઓ આમ આદમી પાર્ટીના ત્યાંથી ઉમેદવાર છે તેઓ અત્યારે સુરતમાં આગળ ચાલી રહ્યા છે. અને કાવ્યા કથિરિયા અત્યારે પાછળ ચાલતા સૌથી મોટો ઉલટફેર કિશન આપણે ગણી શકીએ, કારણ કે આ ઉલટફેરની અંદર એ સૌથી મોટા રૂઝાનો અત્યારે અલ્પેશ કથિરિયાને આમ આદમી પાર્ટી સામે એ વધુ મજબૂત રીતે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા હતા, પરંતુ તેમના જ પત્ની અત્યારે પાછળ ચાલતા કિશન હવે સુરતની અંદર મોટા અપસેટ સર્જાવાનું અત્યારે એ પૂર્ણ એ સંભાવનાઓ મળી રહી છે. બિલકુલ, તો સુરત, જુનાગઢ એક બાદ એક સમાચારો આપની વચ્ચે લાવીને મૂકી રહ્યા છીએ. સુરત બાદ જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢમાં પણ સૌથી મોટા અપસેટ સર્જાય તેવી શક્યતાઓ છે. મિત્રો જલ્દીથી કમેન્ટ કરો, તમે ક્યાંના પરિણામો જોવા માંગો છો. તમારે સુઈગામના પણ સમાચાર આપીશું, વાવથરાદના પણ આપીશું, જામનગરના પણ આપીશું, લાખણી, મહુવા બધા જ સમાચારો એક બાદ આપીશું. પણ સૌથી પહેલા વધુમાં વધુ લોકો સુધી ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલા પણ મિત્રો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ લિંક ઉપર 4000 કરતાં વધારે દર્શક મિત્રો જોઈ રહ્યા છે. ફેસબુક ઉપર હજારો લોકો જોઈ રહ્યા છે. મિત્રો જલ્દીથી
જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી રહ્યા. ઉમંગ, હવે ક્યાંથી સમાચાર આવી રહ્યા છે? જી બિલકુલ, એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના વલણ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. દાણી લીમડા જે કોંગ્રેસનો પ્રભુત્વવાળો હોડ છે તે દાણી લીમડાની અંદર પણ એ અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો સુરતમાં અલ્પેશ કથિરિયાને મોટો ઝટકો લાગે તેવી અત્યારે સ્પષ્ટપણે શરૂઆતી રૂઝાનમાં એ આંકડાઓ સામે આવ્યા છે, જેમાં સુરતની અંદર કાવ્યા કથિરિયા જેવો અલ્પેશ કથિરિયાના પત્ની છે તેઓ પાછળ ચાલી રહ્યા છે, અને તેને લઈને જ આ બધા વચ્ચે જૂનાગઢથી પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભેસાણ જિલ્લા પંચાયતની એક ગોપાલ ઇટાલિયાને ઝટકો લાગે તેવો અત્યારે સ્પષ્ટપણે એ સમાચાર સામે આવ્યા છે. ભૂપત ભાયાણી શરૂઆતી રૂઝાનમાં અત્યારે આગળ ચાલી રહ્યા છે. 18,000 જેટલું મતદાન એ ભેસાણ જિલ્લા પંચાયત સીટ ઉપર થયું હતું. આમ આદમી પાર્ટી એ કોન્ફિડન્સમાં હતી, પરંતુ શરૂઆતી રૂઝાનમાં જ ભૂપત ભાયાણી એ આગળ ચાલી રહ્યા છે, ને તેને લઈને જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઝટકો લાગી શકે તેમ છે. જી હા, સૌ કોઈની નજર છે એ વિસાવદર ઉપર હતી, ને વિસાવદરની અંદર એ ભેસાણ જિલ્લા પંચાયત સીટ છે. એ ભેસાણ જિલ્લા પંચાયત સીટ ઉપર અત્યારે આ સૌથી મોટો અપસેટ સર્જાય તેવી વાત છે. તેમની નીચે આવતી તાલુકા પંચાયતોની પણ એ મત ગણતરી શરૂ થઈ ગઈ છે, ને તેમાં એ ભૂપત ભાયાણી છે તે આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢની અંદર અત્યારે કિશન ગોપાલ ઇટાલિયાના ગઢમાં ભારતીય જનતા બિલકુલ, ગોપાલ ઇટાલિયાના ગઢમાં સૌથી મોટું ગાબડું ભૂપત ભાયાણી આગળ ચાલી રહ્યા છે. ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતમાં એક બાદ એક સમાચારો. જી બિલકુલ, વાવ થરાદ ઉત્તર ગુજરાત જે નવનિર્મિત જિલ્લો છે તે નવનિર્મિત જિલ્લાના સૌથી મોટા અત્યારે રૂઝાન, જેમાં બેલેટ પેપરની અંદર ગેનીબેન ઠાકોરના ગઢમાં કોંગ્રેસ આગળ નીકળી છે. ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના નેતાઓ એ મેદાને આવ્યા હતા, અને દિગ્ગજ નેતાઓ જે રીતે ચૂંટણી પ્રચારમાં ગયા હતા એ રીતે કોંગ્રેસને કિશન જરૂરથી ફાયદો થયો છે. બિલકુલ, વાવ થરાદ જિલ્લા પંચાયત કોંગ્રેસ બનાવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ખૂબ મોટા સમાચાર. શરૂઆતી રૂઝાનમાં વાવ થરાદ જિલ્લો કોંગ્રેસ જીતે તેવા સમાચાર. ગેનીબેનના ગઢમાં શંકર ચૌધરી નથી ચાલ્યા, ન તો પ્રવીણ માળી ચાલ્યા છે. ગેનીબેનના ગઢમાં ગુલાબસિંહ રાજપૂતનો જાદુ ચાલ્યો છે. વાવ થરાદમાં જબરજસ્ત જીતની શરૂઆત ઉમંગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હાલ ખુશીની લહેર. આશા એ અમિત ચાવડાને બનાસકાંઠા અને વાવથરાદથી દેખાઈ રહી છે. જી બિલકુલ, કોંગ્રેસ અત્યારે જે પ્રમાણે ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા હોય, અન્ય જનતાના પ્રશ્નો હોય, જ્યારથી ફરી એક વખત અમિત ચાવડા એ ગુજરાત કોંગ્રેસના સુકાની બન્યા હતા ત્યારથી કોંગ્રેસ કંઈક અલગ જ દિશાની અંદર આગળ વધી રહી હતી. ત્યારે હવે ફરી એક વખત એ કોંગ્રેસ છે તે ઉત્તર ગુજરાતની અંદર મજબૂત લાગી રહી છે. ત્યારે વડોદરાના સાવલીની અંદરથી પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નગરપાલિકાની વોર્ડ નંબર 1માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જી હા, હવે એ શરૂઆતી આંકડાઓ સામે આવ્યા છે, જેમાં અમરીન બાબુ જાવેદ ખાન પઠાણ છે તે સાવલીની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયા છે. કિશન, વડોદરાની સાવલીથી આ મોટા સમાચાર. બિલકુલ, લઘુમતી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્વરીલ પઠાણની પણ જીત થઈ છે, અમરીન બાની પણ જીત થઈ છે. તો એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 1, 4 અને 7માં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. સુરતના 1, 4 અને 7 કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, 7 નંબરમાં થોડી રસાકસી હતી. ભારતીય જનતા પાર્ટી ત્યાં અત્યારે સંપૂર્ણ રીતે આગળ ચાલી રહ્યું છે. જો કે દાંતાની અંદર કોંગ્રેસે હોબાળો મચાવતા મતગણતરી રોકવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાની અંદર કોંગ્રેસે હાલ આગળ નીકળી ગઈ છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસે બળદ બનાવી રહી છે. સાવલીની નગરપાલિકાની વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે તેનો હાલ જે વિજય છે એ વિજય થઈ ગયો છે. પરંતુ એક બાદ એક તમને જો ગણાવી દઉં તો ગીર સોમનાથ ને જુનાગઢ સહિત જે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ છે તેની ગણતરીઓ એ અત્યારે હાથ ધરાય છે, અને તમામ જગ્યાએ ભાજપ એ આગળ ચાલી રહી છે. ઉમંગ, ત્વરીલ પઠાણનો વિજય, મનીષ વસાવાનો વિજય, વિજયની શરૂઆત થઈ ગઈ છે અને ભાજપને આ વિજય ફળી રહ્યો છે. જી બિલકુલ કિશન, હવે તો એ વિજયની પણ શરૂઆત થઈ ગઈ છે. ભાજપનો એ ધીરે ધીરે
એ વિજયના જે ઉમેદવારો હતા તેમનો જે વિજય થયો છે તેમના નામ સામે આવ્યા છે, જેમાં કિરણ ઠાકોર વડોદરાના સાવલીમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે, જેમાં લઘુમતી સમાજમાંથી આવતા ત્વરીફ પઠાણનો વિજય થતા હવે અત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં, ભાજપના સમર્થકોમાં પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અનેક જગ્યાઓએ ઈવીએમની પેટીઓ ખુલતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીને એ વધુ ફાયદો થયો એવું અત્યારે લાગી રહ્યું છે. ત્યારે વડોદરાની સાવલીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1 માં ભાજપનો એ ભવ્ય વિજય થયો છે.